વિસાવદર ખાતે ભાજપના નેતાના હસ્તે નવનિર્મિત સેવા સદનનું લોકાર્પણ કરાયું। વિસાવદર ખાતે નવનિર્મિત સેવા સદનનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં વિસાવદર તેમજ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં અગ્રણીઓ, આગેવાનો, કાર્યકર્તા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સરદાર પટેલ સાહેબની પ્રતિમાને પુષ્પહાર સાથે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। આ સાથે વિસાવદર જાહેર જનતાના ઘણા સમયથી માંગ હતી કે વિસાવદર શહેરના રાજમાર્ગો સીસી રોડથી બનાવવામાં આવે। આ બાબતને ધ્યાને રાખી વિસાવદર સરદાર ચોકથી કન્યા ચોક અને રામ મંદિર રેલવે સ્ટેશન સુધીનો સીસી રોડ પણ મંજૂર થઈ ગયેલ હોવાથી આજરોજ તેનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વધુમાં વિસાવદર તાલુકાને નવનિર્મિત એવા સદનનો શુભ લાભ હવેથી મળી શકશે। આમ વિસાવદર તાલુકાની બહોળી સંખ્યા વચ્ચે લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન થયો, જેમાં ઉપસ્થિત આગેવાન પ્રાંત ઓફિસ ગઢવી સાહેબ, મામલતદાર સાહેબ, નગરપાલિકા ચીફ ઓફિસર કરમટાભાઈ તેમજ કાનભાઈ કાનગડ, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા, નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ડોબરિયા, હરિભાઈ રીબડિયા, નિલેશભાઈ દવે, રમણીકભાઈ દુધાત્રા, વિપુલભાઈ કાવાણી સહિત બહોળી સંખ્યામાં આગેવાનો, વેપારી મિત્રો સહિત પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા।